રાજ્યની ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને 12ની ગ્રાન્ટેડ શાળાઓ માટે મહત્વનો દિવસ છે। શિક્ષણ વિભાગે ધોરણ 11 અને 12ના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી હતી, જે બાદ આજે એક સાથે રાજ્યભરમાં નિમણૂક પામેલા શિક્ષકોને નિમણૂક પત્રકો આપવામાં આવ્યા। રાજ્યભરમાં 3243 નવા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો મળી રહ્યા છે। આ સાથે જ કાયમી શિક્ષકો ઉપરાંત જે શાળામાં શિક્ષકોની ઘટ છે ત્યાં પણ જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી માટે શિક્ષણ વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવી છે। અગાઉ આ સત્તા કલેક્ટરને સોંપવાની વાત હતી, પરંતુ રાજ્યભરમાં જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી પ્રક્રિયા કરવાની સત્તા જે તે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીને સોંપવામાં આવી છે। અમદાવાદ ગ્રામ્યમાં 238, અમદાવાદ શહેરમાં 198 ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને નિમણૂક અપાઈ। રાજ્યભરમાં સૌથી વધારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની શાળાઓને 238 જેટલા શિક્ષકો મળ્યા છે, જ્યારે ખેડા જિલ્લામાં 217 જેટલા નવા શિક્ષકો ઉપલબ્ધ થયા। 11-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ આ બધાની અંદર જે શિક્ષકોની ઘટ હતી એ ઘટને સંપૂર્ણ રીતે પૂર્ણ થાય એ માટેના પ્રયત્નો કરે છે। સરકારી સ્કૂલોના પણ આવરી લેવામાં આવે છે 11-12ના, અને ગ્રાન્ટેડ સ્કૂલોના પણ આવરી લેવામાં છે। આજે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાઓની અંદર આવી રીતે જે કહેવાય નિમણૂક પત્રકો બધા શિક્ષકોને આપવાનો કાર્યક્રમ 11 વાગે ડીઓ કચેરી ખાતે, એટલે ડીઓ કચેરીના અધ્યક્ષ પદ નીચે જે તે વિસ્તારના ધારાસભ્યો, પદાધિકારીઓ આ બધાની હાજરીની અંદર શાળા સંચાલકો અને આ નિમણૂક પત્રકો આપવાથી આવતીકાલથી આ બધા શિક્ષકો જે બાળકો વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું હતું એને ન્યાય આપશે। સરકારે અત્યારે ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી શરૂ કરી દીધી। 2-4 દિવસમાં માધ્યમિક કક્ષાએ પણ ભરતી થઈ જવાની છે। આ અઠવાડિયામાં માધ્યમિકમાં બધા જ શિક્ષકોની ભરતી થઈ જશે। આમ છતાં કોઈક અગમ્ય કારણસર, નગમ્ય કારણસર કોઈક શાળામાં જગ્યા ખાલી હશે તો એ જગ્યા જ્ઞાન સહાયકથી ભરવી એવું ભરતી સમિતિએ નક્કી કર્યું છે।